પછી મેઘનાદ યુદ્ધ કરવા આવે છે, રાવણના વીર પુત્રો યુદ્ધ કરવા આવે છે. ઇન્દ્રજીત નાગપાશ બાણ મારી રામ અને લક્ષ્મણને બાંધી દે છે. ગરુડજી આવીને ભગવાનને મુક્ત કરે છે. ફરી ઇન્દ્રજીત યુદ્ધ કરવા આવે એ સમયે લક્ષ્મણ યુદ્ધ કરે છે અને લક્ષ્મણ ઉપર વીરઘાતીની શક્તિનો પ્રયોગ કરે છે. લક્ષ્મણજી મૂર્છિત થઈ જાય છે. હનુમાનજી મહારાજ દ્રોણાચલ પર્વત ઉપરથી મૃત સંજીવની ઔષધિ લાવી અને લક્ષ્મણને સજીવન કરે છે. અને પછી લક્ષ્મણ અને ઇન્દ્રજીતનું યુદ્ધ થાય છે. એ યુદ્ધમાં ઇન્દ્રજીત મૃત્યુ પામે છે. કુંભકર્ણને જગાડવામાં આવે છે. ભગવાન રામ કુંભકર્ણને મારે છે અને આખીરમાં રાવણ યુદ્ધ કરવા આવે છે. રામ અને રાવણનું ભીષણ યુદ્ધ લંકાના મેદાનમાં થાય છે. ભગવાન રામ અનેકવાર રાવણને મારવાની કોશિશ કરે, પણ રાવણનું મસ્તક કપાઈને જમીન ઉપર પડે તો ફરી એક નવું મસ્તક પ્રાપ્ત થાય છે. ભગવાન રામ અને રાવણનું યુદ્ધ બહુ લાંબુ ચાલ્યું. આખીરમાં વિભીષણને એમ થયું કે હવે દૈત્યને મારવો જોઈએ. વિભીષણે ભગવાન રામને કહ્યું, પ્રભુ એમની નાભીમાં અમૃત છે, માટે નાભીમાં પ્રહાર કરો. અને પછી ભગવાન રામે 31 બાણ એક સાથે ચડાવ્યા. એ 31 બાણમાં 10 બાણ રાવણના મસ્તકમાં લાગ્યા, 20 બાણ રાવણની ભુજામાં લાગ્યા અને 31મું બાણ રાવણની નાભીમાં લાગ્યું. ત્યારે રાવણ બોલ્યો કે કહા રામ રન હતો પચારી, રામ ક્યાં છે? આમ બોલી અને પહાડ પડે એમ રાવણ પૃથ્વી ઉપર પડ્યો અને રાવણનું મૃત્યુ થયું. રાવણના શરીરમાંથી તેજ નીકળીને ભગવાન રામના શરીરમાં સમાયું. મંદોદરી આદિ રાણીઓ આવે છે, ભગવાન રામની સ્તુતિ કરે છે. અગ્નિ પરીક્ષા કરીને ભગવાન રામ સીતાને લઈને પુનઃ અયોધ્યા આવે છે અને અયોધ્યામાં રામ અને સીતા બંનેનો રાજ્યાભિષેક થાય છે. પછી રામના સંતાન લવ અને કુશના વંશ વિસ્તારની કથા બતાવી છે. નિમિ રાજાએ યજ્ઞ કર્યો એ સમયે વશિષ્ઠ ઋષિનું મૃત્યુ થયું એ કથા બતાવી છે. અને ત્યાં ભાગવતના 9મ સ્કંદમાં સૂર્યવંશના એ કથાનો ત્યાં અંત છે. પછી આ 9મ સ્કંદમાં ચંદ્રવંશના રાજાઓની કથા બતાવી છે. સુખદેવજી કહે છે, પરીક્ષિત સાંભળ, હવે હું તને ચંદ્રવંશની કથા કહું છું, જે વંશમાં પરિબ્રહ્મ પરમાત્માનું પ્રાગટ્ય થયું છે. જો પરીક્ષિત સાંભળ, વડીલો, આ આકાશમાં ઉગે છે ને એ ચંદ્રએ એક વખત દેવગુરુ બૃહસ્પતિની પત્ની તારાનું હરણ કર્યું. એનાથી એક પુત્ર થયો, એમનું નામ બુધ. આ બુધના લગ્ન ઈલા નામની સ્ત્રી સાથે થયા. એમનાથી એક પુત્ર થયો, એમનું નામ પુરુરવા. આ પુરુરવાના લગ્ન ઉર્વશી સાથે થયા. એનાથી 6 પુત્રો થયા. એમાં પેલા શ્રુતાયુ નામનો પુત્ર થયો, એના વંશમાં મહારાજ પરશુરામ થયા. પછી આયુ નામનો પુત્ર થયો, એના વંશમાં શકુંતલા આદિની કથા બતાવવામાં આવી છે. પછી એક પુત્ર, એમનું નામ નહુષ. આ નહુષને ત્યાં વડીલો 6 પુત્રો થયા. જો વડીલો, આ ભગવાન કૃષ્ણના વંશની કથા છે. કૃષ્ણના વંશની કથા સાંભળીએ ને તો આપણા પાપ બળીને ભસ્મ થાય છે. એટલે તમે બરાબર સાંભળજો કૃષ્ણનો વંશ. તો નહુષને ત્યાં 6 પુત્રો થયા. 6 પુત્રોના નામ યાતિ, યયાતિ, સંયાતિ, આયતિ, વિયતિ અને કૃતિ. આ 6 પુત્રોમાં યયાતિ નામનો જે પુત્ર છે એમના લગ્ન દૈત્ય ગુરુ શુક્રાચાર્યની પુત્રી દેવયાની સાથે થયા. હવે યયાતિ રાજા ક્ષત્રિય છે અને શુક્રાચાર્ય બ્રાહ્મણ છે. તો પરીક્ષિતે પૂછ્યું, બાપજી, આ બ્રાહ્મણની દીકરી ક્ષત્રિય સાથે કેમ પરણી? સુખદેવજીએ કથા બતાવી, સાંભળ પરીક્ષિત, એમાં થયું એવું કે શુક્રાચાર્યની પુત્રી દેવયાની અને એ સમયના દાનવરાજ વૃષભ પર્વાની દીકરી, એમનું નામ શર્મિષ્ઠા. હવે આ શર્મિષ્ઠા અને દેવયાની 2 બેનપણી છે. હવે એક વખત થયું કે બંને સરોવરમાં સ્નાન કરે છે. એ સમયે સરોવરના કિનારે ભગવાન શિવ અને ભગવતી પાર્વતી નીકળ્યા. ભગવાન શિવને જોયા એટલે આ 2 બેનપણીએ જલ્દી પોતાના વસ્ત્રો ધારણ કર્યા. પણ થયું એવું કે ઉતાવળમાં વસ્ત્ર ધારણ કર્યા એટલે દેવયાનીએ શર્મિષ્ઠાના વસ્ત્ર પહેર્યા અને શર્મિષ્ઠાએ દેવયાનીના વસ્ત્ર પહેર્યા. હવે શર્મિષ્ઠા રાજકુમારી દેવયાનીને ખીજાવા લાગી.
કે તમે તો સામાન્ય બ્રાહ્મણ છો ને તમે ઉઠીને રાજકુમારીના કપડાં પહેર્યા યોગ્ય નથી. એ બે બેનપણી વચ્ચે તું મેં થઈ અને એમાં શર્મિષ્ઠાએ લઈ અને દેવયાનીને કૂવામાં નાખી દીધી. દેવયાનીને કૂવામાં નાખીને શર્મિષ્ઠા ત્યાંથી નીકળી ગઈ. એ સમયે દેવયાની કૂવામાં આક્રંદ કરે છે ત્યારે એ કૂવા પાસેથી યયાતિ રાજા પસાર થયા. મેં જે 6 ભાઈઓની વાત કરી એ યાતિ, યયાતિ, સંયાતિ, આયતિ, વિયતિ અને કૃતિ, આ 6 માંથી યયાતિ રાજા ત્યાંથી પસાર થયા. અને એણે આ સ્ત્રી અવાજ સાંભળ્યો એટલે કૂવામાં દ્રષ્ટિ કરી, જોયું તો કૂવામાં કોઈ સ્ત્રી પડી છે. એટલે યયાતિ રાજાએ દેવયાનીને કૂવામાંથી બહાર કાઢી. એટલે દેવયાનીએ એમ કહ્યું કે મારું તો આયુષ્ય પૂરું થવાનું હતું, પણ તમે મને જીવતદાન આપ્યું છે એટલે હવે મારું બાકીનું આયુષ્ય હું તમને સોંપું છું. મતલબ કે હું તમારી સાથે લગ્ન કરીશ. પછી આ પ્રશ્ન ગયો શુક્રાચાર્ય પાસે. શુક્રાચાર્યએ વૃષભ પર્વાને કહ્યું કે તારી દીકરીએ મારી દીકરીને કૂવામાં નાખી દીધી, એટલે આજથી હું તારો ગોર નહીં, તું મારો યજમાન નહીં. વૃષભ પર્વાને એમ થયું કે અરે આ શત્રુઓ સાથે ભય જશે તો મારું તો રાજ્ય જશે. એટલે વૃષભ પર્વાએ શુક્રાચાર્ય મહારાજને એમ કહ્યું કે અપરાધ છે એ મારી દીકરીએ કર્યો છે, તમે મને શા માટે સજા આપો છો? તમારે જે સજા કરવી હોય એ મારી દીકરીને કરો. એટલે શુક્રાચાર્ય મહારાજે કહ્યું મારે કોઈ સજા કરવી નથી, મારી દીકરી જે સજા કરે એ મને મંજૂર છે. એટલે દેવયાનીએ એમ કહ્યું કે જે શર્મિષ્ઠાએ મને કૂવામાં ધક્કો માર્યો છે એ શર્મિષ્ઠા મારા લગ્ન યયાતિ સાથે થાય ત્યારે એ શર્મિષ્ઠા દાસી થઈ અને મારી સેવા કરવા આવે. અને પછી વડીલો યયાતિ અને દેવયાની બંનેનું લગ્ન થયું ને પેલી રાજકુમારી શર્મિષ્ઠા હતી ને એ દાસી થઈ અને યયાતિ રાજાના રાજ્યમાં ગઈને બેની સેવા કરવા લાગી. પછી વડીલો એ યયાતિ અને દેવયાનીથી 2 દીકરા થયા. એમાં એકનું નામ યદુ અને બીજાનું નામ તુર્વસુ. આ ચંદ્રવંશ આ યદુ રાજાથી યદુવંશ કહેવાય. પણ થયું એવું વડીલો કે આ યયાતિ રાજાએ પેલી રાજકુમારી જે સેવિકા થઈને સાથે આવી હતી ને, સમય થતા એને પણ પત્ની બનાવી અને એનાથી 3 પુત્રો થયા, દ્રહ્યુ, અનુ અને પુરુ. આમ કુલ 5 સંતાન હોય. પછી તો કથા થોડી મોટી બતાવી છે કે દેવયાનીએ વાંધો લીધો કે આ તો આપણી દાસી છે અને તમે પત્ની કેમ બનાવી. પછી પ્રશ્ન ગયો શુક્રાચાર્ય પાસે. શુક્રાચાર્યએ આ યયાતિ રાજાને શ્રાપ આપ્યો, જાઓ તમે વૃદ્ધ બની જાઓ. દેવયાનીએ કહ્યું કે આ તો તમે મારા પગ ઉપર જ કુવાડો માર્યો, આ મારો ઘરવાળો વૃદ્ધ, આની સાથે મારે હવે કેમ રહેવું? પછી તો શુક્રાચાર્યને અફસોસ થયો. શુક્રાચાર્ય એમ કહ્યું જો આને કોઈ યુવાની આપે તો એ ફરી પાછો યુવાન થશે. હવે પોતાને 5 દીકરા છે ને એમાં મોટો દીકરો યદુ, એ મોટા દીકરા પાસે એટલે કે યદુ રાજા પાસે એણે યુવાની માગણી કરી, પણ યદુ રાજાએ ના પાડી કે નહીં, હું યુવાની નહીં આપું. એટલે યયાતિ રાજાએ યદુને શ્રાપ આપ્યો કે તમે રાજ્યાધિકારથી વંચિત રહેશો, તમને રાજ્ય નહીં મળે. એટલે યદુને શ્રાપ છે, એ રાજ્યાધિકાર નથી ભોગવી શકે એમ. પણ બધાથી નાનો દીકરો હતો એ પુરુ રાજાએ યુવાની આપીને વર્ષો સુધી પછી યયાતિ આ સાંસારિક સુખો ભોગવા. આખીરમાં યયાતિ રાજાએ કહ્યું ન જાતું કામઃ કામાન ઉપભોગેન શામ્યતિ. આ સાંસારિક સુખોને ગમે એટલા ભોગો તોય ક્યારેય એને અરુચિ થતી નથી, માટે એનો ત્યાગ કરવો જરૂરી છે. આખીરમાં જેની યુવાની હતી એને પાછી આપી અને દેવયાની અને યયાતિએ બંને પરિબ્રહ્મ પરમાત્માની ભક્તિ કરી. પછી વડીલો આ યદુરાજાનો જે વંશ આગળ ચાલ્યો ને એ યદુવંશ કહેવાય. આવો એ વંશને આગળ જોઈએ જેમાં પરમાત્મા પ્રગટ થયા છે. એ યદુવંશમાં મધુ નામનો પુત્ર થયો. એ મધુના વંશમાં વૃષણી નામનો પુત્ર થયો. જો વડીલો ભગવાન યદુના વંશમાં આવ્યા ને એટલે ભગવાન યાદવ કહેવાય. મધુના વંશમાં ભગવાન આવ્યા ને એટલે ભગવાન માધવ કહેવાય. કૃષ્ણનું એક નામ છે માધવ. વૃષણીના વંશમાં ભગવાન આવ્યા એટલે ભગવાન વાર્ષ્ણેય કહેવાય. ભગવાનનું વૃષણી કુળ કહેવાય છે. પછી એ વંશ આગળ ચાલ્યો, એમાં એક અનમિત્ર થયો. અનમિત્રના વંશમાં સ્વફલ્ક અને ચિત્રરથ આમ 2 દીકરા થયા. એમાં સ્વફલ્કનો વંશ આગળ ચાલ્યો ને એમાં અક્રૂરજી થયા. અને પેલા ચિત્રરથનો વંશ આગળ ચાલ્યો, એ ચિત્રરથના વંશમાં આગળ જતા સુરસેન થયા. અને સુરસેનની ઘરે જે દીકરાનો જન્મ થયો એમના નામ વસુદેવ.
અને આપણે સૌ જાણીએ છીએ કે વસુદેવની ઘરે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું. પછી અન્ય વંશમાં વિદર્ભ રાજાનો જે વંશ આગળ ચાલ્યો ને એ વંશમાં એક આહુક રામને રાજા થયા. આ આહુકને 2 દીકરા થયા, એક દેવક અને એક ઉગ્રસેન. એ 2 દીકરામાં દેવક રાજાની ઘરે દીકરી થઈ એમનું નામ દેવકી, અને ઉગ્રસેનની ઘરે જે દીકરો થયો એમનું નામ કંસ. કંસ અને દેવકી બંને કાકા બાપાના ભાઈ બહેન છે. વડીલો, આમ ભગવાનના વંશને આપણે જોયો, આ પરિબ્રહ્મ પરમાત્માના વંશની સાથે ભાગવતના 9મ સ્કંધને આપણે વિરામ આપીએ. આવો ભાગવતનો 10મ સ્કંધ જોઈએ. ભાગવતનો મોટામાં મોટો કોઈ સ્કંધ હોય ને તો આ છે 10મ સ્કંધ. આના 90 અધ્યાય છે. 2 ભાગમાં આ સ્કંધ છે. 49 અધ્યાય સુધી પૂર્વાર્ધ છે અને પછી 50મા અધ્યાયથી ઉત્તરાર્ધ છે, જે હૃદય કહેવામાં આવે છે. પરિબ્રહ્મ પરમાત્માનું હૃદય છે. આવો 10મ સ્કંધની શરૂઆત કરીએ. કવિતા સોમ સૂર્યયો રાગનામ ચૌભયવંશ્યાનામ ચરિતઃ પરમાદ્ભુતમ. પ્રારંભમાં મહારાજ પરીક્ષિત સુખદેવજીને કહે છે, બાપજી હવે મારા ઠાકુરની કથા આવ્યા છે, એટલે હવે આ કથાને તમે સંક્ષેપ ના કરશો, વિસ્તારથી કહી દો. હે શુકાચાર્ય, હું જ્યારે દિગ્વિજય થવા નીકળ્યો ત્યારે અનેક રાજાઓના મુખેથી મેં એક કૃષ્ણની ચર્ચા સાંભળી છે, પણ એનું બહુ અનુસંધાન રહ્યું નથી, માટે થોડું વિસ્તારથી કહો. જે પરિબ્રહ્મ પરમાત્માએ મારા પૂર્વજ પાંડવોને અનેક પ્રકારે મદદ કરી, અરે જે પરિબ્રહ્મ પરમાત્માએ મારા માના ઉદરમાં અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી રક્ષા કરી, એ પરિબ્રહ્મ પરમાત્માની કથા કહો. જે પરિબ્રહ્મ પરમાત્માએ 11 વર્ષ અને 52 દિવસ સુધી ગોકુળમાં લીલા કરી, એ કહો. જે પરિબ્રહ્મ પરમાત્માએ 14 વર્ષ સુધી મથુરામાં લીલા કરી, એ કહો. અને જે પરિબ્રહ્મ પરમાત્માએ 100 વર્ષ સુધી દ્વારિકામાં શાસન ભોગવ્યું ને, એ કથા કહો. સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, આજે 4થા દિવસની સંધ્યા છે, તું કહે ને તો હું થોડીક વાર કથાને વિરામ આપી દઉં, તું થોડુંક ફલાહાર કરી દે, થોડુંક પાણી પી લે. પરીક્ષિતે કહ્યું, બાપજી આપ અમૃતમય કથા સંભળાવો છો, હવે હું લૌકિક આહારની ઈચ્છા રાખો. બાપજી આપ મને કથા સંભળાવો. સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત તને કથામાં નૈષ્ઠિકી રતિ થઈ છે, સાંભળો. જો પરીક્ષિત, જ્યારે આ પૃથ્વી ઉપર અઘાસુર, બકાસુર, વત્સાસુર, અરિષ્ટાસુર, તૃણાવર, કેશી દૈત્ય આવા ભયંકર રાક્ષસો થયા, અને કંસ, જરાસંઘ, શિશુપાલ, દંતવક્ર આવા પાપી રાજાઓ થયા, ત્યારે આ પાપીઓનો ભાર આ પૃથ્વી સહન ન કરી શકે. વડીલો, મોટા મોટા પર્વતો, મોટા મોટા દ્વીપો, મોટા મોટા નગરો અને મોટા મોટા શહેરોનો વજન જેટલો આ પૃથ્વીને નથી લાગતો ને, એટલો વજન આ પૃથ્વીને એક પાપીનો લાગે છે. પાપનો ભાર આ પૃથ્વી સહન ન કરી શકે, અને પૃથ્વી ગાયનું સ્વરૂપ લઈ અને દેવતાઓ પાસે આવીને રડી પડી. દેવતાઓને પોતાની આપવીતી સંભળાવી. દેવતાઓએ કહ્યું કે હે પૃથ્વી, આપણે તો સમ દુખિયા, તું જે પ્રમાણે પાપીઓથી પીડાય છે એમ અમે પણ પાપીઓથી પીડાઈએ છીએ. આવો ભગવાનને પ્રાર્થના કરીએ. ઇન્દ્રાદિ તમામ દેવતાઓ ગાય સ્વરૂપા પૃથ્વી, બ્રહ્મા અને શિવ સૌ ગયા ક્ષીરસાગરમાં, અને ક્ષીરસાગરમાં પરિબ્રહ્મ પરમાત્માને પ્રાર્થના કરી, હે પ્રભુ આપ પ્રગટ થાઓ. જગત લે અવતાર,
પરમાત્માને દેવતાઓએ પ્રાર્થના કરી. એ સમયે આકાશવાણી થઈ અને ક્ષીરસાગરમાં શેષનાગની શૈયામાં પોઢાયેલા પરિબ્રહ્મ પરમાત્માએ કહ્યું, હે દેવતાઓ, હું મારા અંશ સહિત યદુવંશમાં અવતાર ધારણ કરીશ. સાધુ લોકોનું પરિત્રાણ